હેલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય મા મોગલ. મારા વિડીયોમાં અને મારા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. આપણે આવી ગયા છીએ ભાદરોડ, અને ભાદરોડ છે રામાપીર બાપાના મંદિરના લાભાર્થે ભવ્યથી ભવ્ય ડાકડમરૂનો કાર્યક્રમ. તો ચાલો મિત્રો, તમને સ્ટેજ બતાવું કે રાતે જેમ ડાકડમરૂનો પ્રોગ્રામ છે તો તમને સ્ટેજ બતાવું. અહીંયા છે ડાકડમરૂનો પ્રોગ્રામ. તો મિત્ર, આ છે રામાપીર બાપાનું અધૂરું મંદિર. આપણે જેને પૂર્ણ કરવાનું છે જય ખોડિયાર રામાપીર મિત્ર મંડળ તેમજ ભાદરોડ ગામ સમસ્ત દ્વારા આ મંદિર પૂર્ણ કરવાનું છે. અમારે પ્રિન્સભાઈ પર રામાપીર બાપાના મંદિરે પહોંચી ગયા છે. પ્રિન્સભાઈ, હાય. તો મિત્રો, અત્યારે બટુક ભજન શરૂ થઈ ગયું છે, તો બાળકો બટુક ભજન લેવા પધારો. બટુક ભજન શરૂ થઈ ગયેલ છે. પહોંચી ગયા છીએ માસીની વાડી. અત્યારે પાછા જોવો, વ્યૂ જોવો તમે. આવો વ્યૂ જોવો હોય તો ગામડે જ આવવું પડે. તો ચાલો મિત્ર, દેશી મકાઈ ખાવા. જો કેવી મસ્ત છે, નાની નાની. આમ જો ચાલો મકાઈ ખાવા. મિત્રો, વીજળી થાય એ જોવો તમે. ચાલો મિત્રો, તૈયાર થઈ ગયા છે ને આપણે જઈએ હવે રામાપીરના મંદિરે ડાકડમરૂ જોવા. તો ચાલો આપણે જઈએ રામાપીરના મંદિરે. તો મિત્રો, આવી ગયા છીએ આપણે ડાકડમરૂના કાર્યક્રમમાં. જો આ રહ્યો સ્ટેજ અત્યારે નાઇટનું ડેકોરેશન સાથે. ચાલો મિત્રો, તમને બતાવું. અત્યારે આપણે કુળદેવી સાઉન્ડ અને મોગલ ડીજેના સથવારે આપણે રમવાનું છે. જોઈએ આપણે કેવું સાઉન્ડ વાગે. સફળ કેમ બને એવા લગાતાર પ્રયાસ છેલ્લા 6-7 વર્ષથી કર્યા છે. એવો આખો મારું ખોડિયાર મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીના નાથી વધાવો. જોરદાર તાળીના નાથી વધાવશું આપણે. ભાઈ ઘનશ્યામભાઈ, એમને એકવાર જોરદાર તાળીના નાથી વધાવશું આપણે. જોરદાર તાળીના નાથી વધાવશું મારા બાપ. તેમજ સમગ્ર પ્રોગ્રામ અત્યારે યુટ્યુબ દ્વારા લાઈવ દેખાડે છે.
અમારો રૂદિયો રવે રામા પીર વિના અમારો રૂદિયો રવે દુનિયા આખી જોતી રહી જાય આ પૂછાયા નહીં થાય તોય મારી માંગલ રાજી થઈ જાય છે મારો બાબો ત્યારે આગ ના થાય થોડી વાર મારી મોગલ ની મને આરતી ઉતારી લેવજો અને ફોન નો હોય તો હું સાથ કરી નાખું એ પાછો આકાશમાં શેડો કરો હા બાપ અને મારી મોગલ રાજી થાય મને અને સત્સનો દીવો
લખજો લેખ મોગલ લખજો તમારા હાથે. મારે લખજો લેખ મોગલ લખજો તમારા હાથે. જાય નહીં જાય નહીં જાય નહીં જાય જાય તો તન માનશે નહીં તન માનશે નહીં યાદ કે માલિકા મરી મેલડી પર દુનિયાની માલ પર ભરોસો રાખીને કોઈ ડગલા માને ને અને મેલડી એકવાર ખમાનો માથે હાથ મૂકે અને ખમામાં ખોટ પડવા તેને દીધી તો કળિયુગનો રાજા મેલડી નો હોય કાયદો મારું માયાનું મંગા કોને હવે ખબર છે ભાવેશભાઈ મેલડી કોને હવે ખબર છે જો એના વડવાએ તો મેલડીનું ભજન કરીને ક્યાંક મેલડીને બેહાડીને ગયા હોય ને એને મેલડી બાકી રાકા માણસથી મેલડીનો કોઈ દી આકલો ન લેવાયો જેવા તેઓને મેલડીનો આકલો ન આવે અને ભલામણે જો ફરે કરીને વડવું તો મેલડીને બેહાડીને ગયો હોય અને જો રાવણદેવ યાદ કરે અને મેલડીનો આકલો ન આવે દીધું તો એના કુળમાં મેલડી ન ધરતી ઉપર કોઈ અમારો ધણી નથી નથી આ ભુવાદાદાનું સ્ટેજ છે આ અમારું સ્ટેજ છે ને તમે બેઠા તમારું સ્ટેજ છે પણ ભલામણા બેઠા બેઠો તમે રાવણદેવના દીકરા અહીંથી આકલા માર્યો ક્યાં ગઈ એની કુળદેવી ભગવતી ગમે કુળદેવી હોય અને એનો જો માનોધરી ભુવાઈ બેઠો હોય અને ભલામણા તો ભેખનો દીકરો યાદ કરે અને જેના કુળમાં ગમે માતાને આકલો ન આવે ને એને તો એના કુળમાં દેવીઓને પણ કોઈ ગાયનું બેઠું છે સુગંધ ફોરે શેરીઓ પાહે બેહીન પીરહતી માલમલ ખાધથી ખવડાવતી એ પાદર તમારે પર મન યાદ ચાર આવતી યાદ ચાર આવતી
પડખાયો ઢોલ વાગે અને ગામના પાદરની માલપાથી દુશ્મનના ટોળા એમ ગાયુના ધોળીને વિયા જાય છે અને કોઈ અવાજ કર્યો છે કોઈ મહારાજ સાહેબ પોતાની અધૂરી બાજી મૂકી અને માંગડા વાળા દાદા સાહેબ ગાયુને વારે સડ્યા હીરો નદીના કાંઠે ખમસાણી યુદ્ધ જામ્યું એક એક તલવારે 10 ના માથામાં ધેરતા જાય છે અને પછી એમાં કોઈ પાછળથી હું કલાકાર બનીને ક્યાંય જાતો નથી આજ બાપાના પટાંગણમાં મારી ટીમ લઈને રાવણદેવના દીકરા તરીકે તમને બધાને આનંદ મજા કરવા માટે આવ્યો છું એટલે તમને મજા આવે તમને આનંદ આવે ને હાંકલો પડકારો કરજો તમને મજા આવે ને તાળીનો દાદ દેજો અમારે બીજી કાંઈ જરૂર ન હોય એક તમારી તાળી પડી જાય ને એક તમારો પડકારો થશે ને વહેલા 3, 4 કે 5 વાગે ગરમ ગાંઠિયા મળી જાય એટલે મારી આખી ટીમ ગળાના હાથના 3 કટકા ભાદરોડ ગામને આંગણે કરવાની 100% વાત છે મારો બાપો એટલે મજા આવે ને પડકારો કરજો મજા આવે ને તાળીનો દાદ દેજો તેમજ અહીંયા ખોડિયાર રામા મંડળ ભાદરોડ તેમજ સમસ્ત ભાદરોડ ગામના આમંત્રણ માન દઈ અને જે કોઈ પંચના માતાજીના બાનાધારી ભુવા પધારે છે કોઈના નામ લેવાય ન લેવાય માફ કરજો કારણ કે બધાએ ભુવાના નામ બોલવામાં બેહીશ તો ઘણો બધો સમય વીતી જાય છે એટલે અહીંયા ભલા ભલા રાજના બહારના ટકોરે કદાચ કોઈ મારી બાંભણીયાની વસ્તી મને યાદ કરે અને ભોની મારી પાસે ભલો ન બેહારી દઉં ને સુધી તો બાંભણીયાનો ભાવ તો હું ચામુંડા ન હોય બાબો અને ત્યારે મારા બાંભણીયા પરિવારનો ભાવ છે ત્યારે શું કે બાપ અરે ભૂવા પાણી કરવા જાતા ભૂવા મારા
જય હો. ભક્તિની મારી બામણીઓની ચામુંડા છે મારી સાહેબો. અને દુઃખ પડે દોયલી વેલા પડે પણ એકવાર કોઈ મારી બામણીયા પરિવારની વસ્તી મને ઘનશ્યામ ભુવનની ચામુંડાને યાદ કરીને એટલું કરી કે હે માં એ મારા ઘણા ભુવનો એવો મારી ચામુંડા દેવ મારી દુઃખ પડ્યું. અને ભલા ભલા રાતના બારના ટબરો કદાચ કોઈ મારી બાંભણિયાની વસ્તી મને યાદ કરે અને ભોની મારી પાસે ભાલા નો બેહારી દઉં ને તેથી તો બાંભણિયાનું માવતર હું ચામુંડા ન હોય બાબા. અને ત્યારે મારા બાંભણિયા પરિવારનો ભાવ છે ત્યારે શું કે બાપ અરે ભૂવા બની કરવા જાતા ભૂવા મારા મામા ભલો મારી જોગમાયા ચામુંડા ભલો. રામ રામ બાપા રામ રામ. આવા
તો મિત્રો જવો અત્યારે આવ્યા પછી અમે ડાક રમનો કાર્યક્રમ પૂરા કર્યા પછી હવે રમીએ છીએ મેચ. જોજો હો. આ મોજ છે પપૈયા ગમે ત્યારે ગમે જાય. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને હવે આપણે વ્લોગ પૂરો કરશું. તો પહેલા તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે અત્યારે એક જ મહિનામાં આપણે 221 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. તો ચાલો મિત્રો અત્યારે આપણે વિડીયો પૂરો કરશું. જો તમે મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો અને આ બેલ આઇકન દબાવજો જેથી કરીને મારો વિડીયો તમારા સુધી પહેલા પહોંચી જશે. ચાલો બાય બાય.